એક મહત્વના સમાચાર પર નજર કરીએ। દાહોદમાં મતદાન દરમિયાન મોટી હાંડી ગામે બૂથમાં માથાકૂટને લઈને મોટો નિર્ણય લેવાયો છે, કેમ કે મતદાન પ્રક્રિયા બંધ કરાઈ હતી। બેલેટ ગુમ થવાને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા હતા। મતદાન બૂથ પર મારામારી માથાકૂટ થતા 24 જૂને ફરી અહીં મતદાન થશે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 24 જૂને ફરી મતદાન યોજાશે। આ ઘટના જ્યારે બની ત્યારે માથાકૂટના દ્રશ્યો સર્જાયા। अधिकारीओ और पुलिसकर्मीओ घटना स्थले पहुंच्या था। मामलो थाळे पाड्यो, परंतु स्थिति एटली विकट थी कि एक बूथ पर मतदान में विसंगतता जोवा मळी अने साथे ज एकबीजा सामेना आक्षेपना कारणे बेलेट गुम थवाना कारणे घणा बधा गंभीर सवालों पण उठ्या। आदिवासी बेल्ट अने घणा बधा गामडाओमां आ प्रकारनी स्थिति सर्जाई छे अने घणा बधा गामडाओमांथी दृश्यो पण मीडिया माध्यमों सुधी पहोंचे छे। एमानुं एक आ गाम ज्यां मतदान ने लईने पहला बवाल थई, बादमां मतदान प्रक्रिया बंद थई। हवे अहीं फरीथी 24 जूने मतदान योजाशे। सहयोगी भूपेन्द्र चौधरी आपणी साथे जोड़ाशे। भूपेन्द्र, बधुं अपडेट। जी भूपेन्द्र। जी हाँ प्रवीण, तमारो सवाल जरा फरी को प्लीज। घणा लांबा समयथी आ चर्चा थी, परंतु एवी तो केवी मारामारी ने माथाकूट के पुलिस ने अधिकारीओ ने घटना स्थल पर आववुं पड़े, बेलेट गायब थई जाय? शुं एटला माटे 24 तारीखे फरी मतदान थशे आ बूथ पर? जी प्रवीण, आपने जणावी दઉં કે આજે સવારમાં જે ગ્રામ પંચાયતની મતદાન પ્રક્રિયા યોજાઈ રહી હતી ત્યારે બપોરના સમાચાર એવા આવ્યા કે જે હાંડી ગામ છે દાહોદ તાલુકામાં ત્યાં બેલેટ પેપરને લઈને ઉઠાંતરી થઈ હતી। અને એ બાબતે જે સરપંચ પક્ષના ઉમેદવાર હતા એ સામસામે એમ બંને વચ્ચે જે જૂની બી એ લોકોની વચ્ચે કંઈક એ વાત હતી એને લઈને એ લોકો વચ્ચે બોલાબાલી થઈ હતી અને પછી પથ્થરમારો થયો હતો અને તણાવપૂર્ણ સ્થિતિ થઈ ગઈ હતી। અને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ તંત્ર અને એસડીએમ સહિત બધા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળે પાડ્યો હતો અને છેલ્લે પછી ચૂંટણી બંધ કરાવી અને ફેર मतदान करवानी जाहेरात कराई थी। आभार भूपेन्द्र, समग्र अपडेट बदल।